ગણપતિ દાદાની જય મિત્રો. ભાદરવા સુદ સ્વથ એ ગણેશ સ્વથ. ગણપતિનું આ વ્રત કરનારે ભાદરવા સુદ સ્વથથી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. રોજ ગણપતિનું પૂજન કરવું, ગણપતિની પવિત્ર કથા કહેવી યા સાંભળવી. આ વ્રત કરનારને તમામ લોકોને મીઠાવાળી વસ્તુ ન ખવાય તેમજ ભોજન કરતી વખતે પણ બોલવું નહીં. સ્વથના દિવસે ચંદ્ર દર્શન કરવું. ચંદ્ર દર્શન ન કરવાથી કલંક ચોટે છે એવું કહેવાય છે. આ વ્રત કરનાર ઉપર ગજાનન મિત્રો હંમેશા પ્રસન્ન રહે છે. બ્રહ્માજીએ એક વખત ખબર પડી કે ગણપતિજીને અષ્ટસિદ્ધિને ભર્યા છે, તેથી તેમની પાસે વરદાન લેવા તેઓ ગણપતિ પાસે જઈને કહેવા લાગ્યા, હે ગજાનન, સૃષ્ટિનું સર્જન કરતી વેળાએ ક્યાં વિઘ્ન આવે છે? જ્યારે મારી મતિ મૂંઝાઈ જાય છે તો મારા એક કાર્યમાં વિઘ્ન ન આવે એવું વરદાન આપો. ગણપતિજીએ કહ્યું, મારું વરદાન છે કે તમારા કાર્યમાં અંતરાય નહીં આવે. વિઘ્ન આવશે તો દૂર થઈ જશે. વેળાએ ગણપતિજી બ્રહ્મલોકથી કૈલાસ જઈ રહ્યા હતા ત્યારે ચંદ્ર એમને જોઈ ચંદ્ર ખૂબ જ હસી પડ્યો. આથી ગણપતિ તેને શાપ આપતા બોલ્યા, હે ચંદ્ર, તને તારા રૂપનું અભિમાન આવ્યું. આજના દિવસે કોઈ તારું મુખ નહીં જુએ અને જો કોઈ ભૂલચૂકે જોશે તો તેમને માથે કલંક લાગશે. ગણપતિના આ શાપથી ચંદ્ર એવી શરમ આવી કે તે જળમાં રહેલા કમળમાં છુપાઈ ગયું. દેવોને ખબર પડી કે ગણપતિએ ચંદ્રને શાપ આપ્યો છે, તેથી ચંદ્ર શરમાઈને ક્યાંક લપાઈ ગયો છે. તેથી તેઓ બ્રહ્માજી પાસે જઈને કહેવા લાગ્યા, હે બ્રહ્માજી, ચંદ્ર શાપના લીધે પીડાઈ રહ્યા છે, તો તેનું કશુંક નિવારણ બતાવો. બ્રહ્માજી બોલ્યા, ગણપતિના શાપને તેના સિવાય કોઈ મિથ્યા કરી શકે તેમ નથી. તો પણ ગણપતિ પ્રસન્ન થાય તો જ કંઈક રસ્તો નીકળે. દેવોએ પૂછ્યું, ગણપતિને શું કરવાથી પ્રસન્ન થાય છે? બોલ્યા, એ માટે ચંદ્રને ગણેશ ચોથનું વ્રત કરવું પડશે. ભાદરવા માસમાં શુક્લ સુદ એકમથી સુદ ચોથ સુધી તે વ્રત કરવું. ગણપતિની કોઈ પણ ધાતુની મૂર્તિ બનાવવી. એકમથી ચોથ સુધી કોઈ પણ શુભ દિવસે ઘરમાં ગણપતિજીની સ્થાપના કરવી, તેમની પૂજા કરવી, નવવેદમાં લાડુ ધરાવવા. ચોથના દિવસે સંધ્યા કાળે ગણપતિજીની મૂર્તિ વાજતે ગાજતે નદીએ, દરિયે કે જળાશયમાં લઈ જઈ પધારવાની દેવી. અને આ દિવસે બ્રાહ્મણોને અને દાન કરવામાં આવે તો જરૂર ગણપતિજી પ્રસન્ન થાય છે. દેવોએ બૃહસ્પતિ સાથે ચંદ્રને આ સંદેશ પહોંચાડી દીધો અને ચંદ્રએ શાપ નિવારણ માટે એ વ્રત કરવાનો પણ સંકલ્પ કરી લીધો. ભાદરવા મહિનાનો આવતા જ ચંદ્ર ગણપતિની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરી પૂજન કરી ગણેશ ચોથના વ્રતનો આરંભ કર્યો. તેણે ગણપતિને પ્રાર્થના કરવા માંડી કે હે ગણેશ ગજાનંદ, હું ભૂલચૂકમાં અને અસમજણમાં આપને નિષેધ કોઈ આડું અવળું બોલી ગયો હોય તો પણ હવે મને બહુ જ પસ્તાવો થાય છે. આપ તો દયા સિંધુ કહેવાય, તો મને શાપમાંથી મુક્ત કરો. ચંદ્રની પ્રાર્થના સાંભળી ગણેશજી બોલ્યા, હે ચંદ્ર, તે તારી ભૂલ સમજાય છે, સારી વાત છે, પરંતુ શાપમાંથી મુક્તિ નહીં મળે. તે મારું વ્રત કર્યું તેથી તારા પર પ્રસન્ન થઈ શાપ હળવો બનાવું છું. આજથી જે મનુષ્ય ભાદરવા સુદ બીજની રાતે ચંદ્રના દર્શન
કરશે એના પર કોઈ જાતનું સંકટ નહીં આવે, એને કલંક નહીં આવે. બાકી ભૂલશું કે બીજના ચંદ્રના દર્શન કર્યા વગર ચોથના દર્શન કરશે તોને કલંક લાગશે. તો પણ ગણેશ ચોથનું વ્રત જે કોઈ શ્રદ્ધાપૂર્વક કરશે તેના પર મારી કૃપા રહેશે. જે ભાવિકો શ્રદ્ધાપૂર્વક ગણેશ ચોથનું વ્રત કરશે, તેવા વ્રતની કથા કહેશે યા સાંભળશે, તેના પર ગણપતિ દાદા સદા કૃપા દ્રષ્ટિ રાખશે અને તેને સુખ સાંપડશે. હે રિદ્ધિ સિદ્ધિના દાતા ગજાનન ગૌરીપુત્ર ગણેશ, જેઓ અમારું વ્રત પૂજન કરે તેનું સદાય કલ્યાણ કરજો.